બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ઉપલેટા એ માત્ર કલા કોતરણી અને ઉત્કૃષ્ટ મેનેજમેન્ટનું જ ઉદાહરણ નથી. આ મંદિર છે અનેક લોકોના જીવનમાં આવતી ચડતી અને પડતીના સમયે સ્થિરતાનો પાઠ શીખવતી પાઠશાળા. આર્થિક કટોકટી હોય કે પછી શારીરિક, સામાજિક કે માનસિક સમસ્યા, આ મંદિરે અનેક લોકોને ગમે તેવી પરિસ્થિતિમાં સ્થિર ઊભા રહેવાની તાકાત બક્ષી છે. આવો એવા અનેક લોકોના સ્વાનુભવમાંથી એક ભાવિકના પ્રસંગને સાંભળીએ. બીએપીએસ સ્વામિનારાયણ ઉપલેટા મંદિરમાં હાલ હું સેવા કરું છું અને મારા પતિ પૂજારી તરીકે સેવા કરે છે. મારી શારીરિક તકલીફો એટલી બધી હતી કે એમનો કોઈ હલ નહોતો અને મારે ઓપરેશન કરાવવું કે નહીં એ પણ મોટી ચિંતા હતી. મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી હું અત્યારે સંપૂર્ણ ઠીક છું અને મારા બધા શારીરિક પ્રશ્ન સોલ્વ થઈ ગયા અને હું અત્યારે ઠાકોરજીની ખૂબ ખંતપૂર્વક સેવા કરું છું. આવી સેવા આપવા બદલ મહંત સ્વામી મહારાજ અને ઉપલેટા મંદિરનો હું ખૂબ ખૂબ આભારી છું. આવા એક નહીં પણ અનેક લોકોના જીવનમાં આ મંદિરે કાયમી માટે નીરવ શાંતિ પાથરી છે. એવા બીએપીએસ ઉપલેટા મંદિરનો દશાબ્દી મહોત્સવ માનવ ઉત્કર્ષ મહોત્સવના સ્વરૂપમાં તારીખ 24 ફેબ્રુઆરી 2026થી તારીખ 5 માર્ચ 2026 સુધી અતિ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે. રોજ સાંજે 4 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ઉજવાતા આ મહોત્સવમાં પ્રદર્શન ખંડો, બાળનગરી અને ઉપહાર ગૃહો આ નગરના મુખ્ય આકર્ષણો હશે. તો આવો જીવન પરિવર્તન અને પ્રેરણાના આ મહોત્સવમાં ઉપલેટા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા માટે બીએપીએસ સત્સંગ પરિવાર આપ સૌને સાદર હાર્દિક નિમંત્રણ પાઠવે છે. જય સ્વામિનારાયણ.